बोलिए भागवत स्वरूप भगवान की जय। યજમાન દંપતી આપણે તો આ કથામાં જે સહકાર અને સંપૂર્ણપણે મદદ કરે અને હાજર હોય એને આપણે આજની કથાના યજમાન તરીકે પણ નિમિત્ત દઈએ છીએ નિત્ય ભાગવત અંતર્ગત. અને આપણે આજે તો અષાઢી બીજ અને આજની વાવણી કરવા માટે બધાય પોતપોતાના ખેતરમાં જાય છે અને ખેતીના સાધનો એનું પૂજન કરતા હોય છે. અને ભૂમિ ખેતર ત્યાં જઈને પૂજન કરતા હોય છે. અને ભગવાનની ઉપર શ્રદ્ધા બહુ હોય જેને ખેતી છે ને એ લોકોને. આજે તો આપણે તમે યજમાન દંપતી મારફતે આજનું તમારે જ બધું પૂજન અર્ચન આરતી ચંદન તિલક બધું તમારે કરવાનું છે. અને તમે કહેશો એને અથવા તમારા પરિવારના સભ્યોને કરવાનું છે. અને આપણે પોથીજીનું પૂજન, પોથીજી એટલે આપણે જેમાંથી ભાગવત કથા કરીએ છીએ એને પોથીજી કહેવાય. પોથીજીનું પૂજન કરાવવાનું આજનું મહત્ત્વ છે. આજે તો બહુ ઉત્તમ દિવસ કહેવાય છે. તો તમે પોથીજીનું પૂજન કરો. અક્ષત પુષ્પ ચંદન અને પુષ્પહાર પોથીજીને અર્પણ કરો. અને અમે આ પૂજન સમયે જે કાંઈ મંત્ર બોલવાનો થાય છે એ મંત્ર બોલીશું. તમારે બોલાય તો બોલવું, નહીતર બે હાથ જોડીને પ્રાર્થના કરવાની. જે પ્રાર્થના તમને કરવાની ઈચ્છા થાય એ આજે તો તમે ગમે એ માગી લ્યો ને, ભગવાન રાજી જ છે. આજે ભગવાન કોઈને નારાજ નથી કરવાના. વંશી વિભુ શીતકરાન નવનીર દાભાત પીતાંબરા દરુણબિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાત અરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમ અહમ ન જાને. ઓમ પુરુષોત્તમાય નમઃ.
રાધા કૃષ્ણ ભ્યામ નમઃ. હજી એક પૂજન તમારે કરવાનું છે. યજમાન દંપતીએ સુખદેવ પૂજન, એ સુખદેવ ભગવાનની જો કૃતિ હોય, આકૃતિ, સ્વરૂપ, મૂર્તિ, ફોટો, અને ન હોય તો ઘણાય તો વ્યાસજીનું પૂજન કરાવે છે. પણ છતાંય આપણે સુખદેવજીનું પૂજન થઈ શકે તો કરાવવું છે. તો ફોટોય હાલે, પ્રતિકે હાલે, સોપારીએ હાલે. એને આપણે સુખદેવ ભગવાન માની અને એનું પૂજન કરી શકાય છે. તો ચંદન, અક્ષત, પુષ્પ અથવા તો પુષ્પહાર એ અર્પણ કરવા. અમે એનો મંત્ર બોલીશું. ઓમ શ્રી સુખદેવાય નમઃ. સર્વ પ્રચારાર્થે ગંધ અક્ષત સમર્પયામિ. પુષ્પ અથવા પુષ્પમાળા અર્પણ કરો. જે કંઈ પ્રાપ્ય હોય એ આપણે અર્પણ કરવાનું છે. અને આપણે ભાવ ભગવાન જોવે છે. બસ કે આપણો ભાવ, પ્રેમ આપણને કેટલો છે પૂજા કરવામાં, પૂજન કરવામાં. આજે તો ઉત્તમોત્તમ દિવસ કહેવાય વર્ષનો. અને આજે મુહૂર્ત વાવણી થાય જ એમ શ્રદ્ધા હોય છે બધાને. અને આજની વાવણી ફેલ નથી જાતી, નિષ્ફળતા નથી મળતી. આપણે મંત્ર બોલીશું. સુખદેવ ભગવાનનો યમ પ્રવજંતમ અનુપેતમ અપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતી તન્મયતયા તરવો અભિનેન્દુ તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. હવે આપણે તુલસી પૂજન કરવાનું છે. આજે તુલસી પૂજન ઘણા ભક્તો જેમના આંગણમાં તુલસી હોય એ તુલસીનું પૂજન કરે છે.
શાલિગ્રામ એનું પણ પૂજન કરવાનું મહત્ત્વ છે. એ પણ આપણે જેમ થઈ શકશે એવી રીતે આપણે પૂજન કરીશું. અમે આ તુલસીજીના પૂજનનો મંત્ર બોલીશું. નમઃ તુલસી કલ્યાણી, નમો વિષ્ણુ પ્રિય શુભે, નમો મોક્ષ પ્રદે દેવી નમઃ, સંપ્રદાયિકે. આ થોડોક અઘરો છે મંત્ર, પણ ઘણીવાર આપણે બોલીશું અને ભગવાનની કૃપા થશે, ભક્તિ થશે, પછી હેલો લાગશે. આમ તો આપણે આ ભાગવત એમાં સૌથી વહેલા જ વ્યાસ ગાદી ઉપર આરૂઢ થઈ અને પહેલી જ વાર કથા કરી. હવે એ કથા આમાં યુટ્યુબમાં હોય તો હોય, કદાચ તમે સર્ચ કરજો પ્રતાપ વ્યાસ એટલે આ કથા આવશે. અને હાવ શરૂઆતમાં એટલે ઘણા વર્ષો પહેલાં, એ તમે બધા એક્સપર્ટ છો, તમે ગોતી શકો. અમારે પણ તકલીફ, સૌથી વહેલા કથા ચાલુ કરી ત્યારે તકલીફ તો પડી હતી. પછી ધીમે ધીમે ભક્તિ વધવા માંડી, પ્રભુ કૃપા કરવા માંડ્યા અને મંત્રો એ પણ હવે તોય ઘણા મંત્રો અઘરા પડે છે અમને પણ ભગવાનની કૃપા, હજી એ ભક્તિ અમારી ઘટે એટલે અમને પણ અઘરું લાગે. અને બીજી વાત તો બહુ મહત્ત્વની આપને કેવી, બધાય વક્તાઓ ઘણા ના પાડે છે કે ભગવાન પાસે કાંઈ સગવડતા માગવી નહીં, પણ સગવડતા તો જોઈએ ને વાલા ભક્તો. સગવડતા ન હોય તો ભક્તિ કેમ કરી શકાય? ભક્તિ કરવા માટે ઘણી જરૂર પડે, ઘણા સાહિત્ય, ઘણા સાધનો, અને ભક્તિ કરવી એ જ આપણો જીવનનો ઉદ્દેશ હોઈ શકે છે. અને તુલસી પૂજન કર્યા પછી વક્તાશ્રીનું પૂજન, એ પણ યજમાન દંપતીને અધિકાર મળે છે હો. જે કથા કરાવે ને, ભાગવત સપ્તાહ કથા કે ભાગવત કથા કરાવે, એને આ અધિકાર આપવામાં આવ્યા છે. વક્તાશ્રીનું પૂજન કરવાનો પણ અધિકાર આ યજમાન દંપતીનો છે. આજે આપણે આ અષાઢ મહિનાની બીજ, એના કારણથી આપણે બહુ ભાગવતજીની ભક્તિ કરીશું, પૂજન કરીશું, અલગ અલગ પ્રકારના ભગવાનને આમંત્રિત કરીશું. અને હવે વ્યાસ પૂજન કરવાનું એટલે વક્તાશ્રીનું પૂજન, એ પણ યજમાન દંપતીને અધિકાર
આપવામાં આવે છે. પણ હવે તો ઘણા જેને ઈચ્છા પડે એ વ્યાસ પૂજન કરે છે. વક્તાશ્રીને અક્ષત પુષ્પહાર પહેરાવીને ચંદન કરીને કોઈને ના પાડતા જ નથી. અને આમ ના પાડવી શોભે નહીં ને, પણ વહેલા વર્ષો પહેલાં એવું હતું કે યજમાન હોય એ જ વ્યાસ પૂજન વક્તાશ્રીનું પૂજન કરે. શ્રી મદ વ્યાસાય નમઃ. સર્વો પ્રચારાર્થે ગંધ અક્ષત પુષ્પાણી સમર્પયામિ. અને પુષ્પ અથવા પુષ્પહાર અર્પણ કરવા. અમે એનો મંત્ર બોલીશું. તમે બે હાથ જોડીને પ્રાર્થના કરજો. વ્યાસાય વિષ્ણુ રૂપાય વ્યાસ રૂપાય વિષ્ણવે નમો વૈ બ્રહ્મ નિધયે વાસિષ્ઠાય નમો નમઃ. આપણે આ વ્યાસ પૂજન અને આ વ્યાસ ગાદી એની પીઠિકા એટલે ભાગવત પોથી એની આસપાસના પૂજનો એ આપણે કર્યા. હવે આપણે આજે ઉત્તમ દિવસ અને આરતી પણ સરસ મજાની કરવાની છે. થોડીક અઘરી પડશે, તમને પણ અઘરી તો પડશે જ. તો પણ તૈયારી છે ને બધી રીતની આ આરતી કરવા માટે. તો યજમાન દંપતીથી શરૂ કરો, પછી બધાને વારાફરતી આપજો. અને બોલાય તો બોલવી આરતી. અને ભગવાનની કૃપા જેટલી થાય એટલી આપણે કરવાની છે પ્રાર્થના. ઓમ જય 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 ગિરિરાજ સ્વામી. જય 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 गिरिराज. संकट में तुम राखो, संकट में तुम राखो,
નિજ ભક્તન કી લાજ. ઓમ જય 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 ગિરિરાજ. ઓમ જય 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 ગિરિરાજ. સ્વામી જય 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 ગિરિરાજ. ઇન્દ્રાદિક સબ દેવા, ઇન્દ્રાદિક સબ દેવા, તુમરો ધ્યાન ધરે. સ્વામી તુમરો ધ્યાન ધરે. ઋષિ મુનિ જન યશ ગાવે, ઋષિ મુનિ જન યશ ગાવે, તે ભવ સિંધુ તરે, તે ભવ સિંધુ તરે. સુંદર રૂપ તુમ્હારો, સુંદર રૂપ તુમ્હારો, શ્યામ શિલા સોહે. સ્વામી શ્યામ શિલા સોહે. ઓમ જય 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 ગિરિરાજ. સ્વામી જય 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 ગિરિરાજ. સંકટ में तुम राखो, संकट में तुम राखो, निज भक्तन की लाज. ओम जय 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 गिरिराज. वन उपवन लखी लखी के, वन उपवन लखी लखी के, भक्तन मन मोहे. स्वामी भक्तन मन मोहे. मध्य मानसी गंगा, मध्य मानसी गंगा, कली के मलहरनी. स्वामी कली के मनहरनी. तापे दीप जलावे, तापे दीप जलावे, उतरे वे तरणी, उतरे वे तरणी. ओम जय 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 गिरिराज. स्वामी जय 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 गिरिराज. संकट में तुम राखो, निज भक्तन की लाज. ओम जय 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 गिरिराज. नवल अपसरा कुंड सुहावन, नवल अपसरा कुंड सुहावन, पावन सुखकारी. स्वामी पावन सुखकारी. बाएं राधा कुंड नहावे, बाएं
રાધા કુંડ નહાવે મહાપાપ હારી સ્વામી મહાપાપ હારી तुम भक्ति के दाता तुम भक्ति के दाता कलयुग के स्वामी स्वामी कलयुग के स्वामी दीनन के हो रक्षक दीनन के हो रक्षक प्रभु अंतर्यामी ओम जय 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 गिरिराज ओम जय 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 गिरिराज स्वामी जय 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 गिरिराज संकट में तुम राखो संकट में तुम राखो निज भक्तन की लाज ओम जय 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 गिरिराज हम है शरण तुम्हारे हम है शरण तुम्हारे गिरिवर गिरधारी स्वामी गिरिवर गिरधारी देवकी नंदन कृपा करो देवकी नंदन कृपा करो हे भक्तन हितकारी हे भक्तन हितकारी ओम जय 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 गिरिराज स्वामी जय 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 गिरिराज संकट में तुम राखो संकट में तुम राखो निज भक्तन की लाज ओम जय 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 गिरिराज जो नर दे परिक्रमा जो नर दे परिक्रमा पूजन पाठ करे स्वामी पूजन पाठ करे गोविंदी आरती गोविंदी आरती पुनि नहीं जन्म धरे ओम जय 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 गिरिराज आ बहु सरस અને સુંદર પંક્તિ છે હો। આ આરતી જે કોઈ ગાય ને એને પરિવાર જન્મ ન થાય મનુષ્ય કે જીવનો કે કોઈ પણ યોનિમાં એને મોક્ષ ગતિ મળે છે એમ આ છેલ્લી પંક્તિમાં કહેવામાં આવ્યું છે જો નર દે પરિક્રમા પૂજન પાઠ કરે બોલો स्वामी पूजन पाठ करे
ગવેંતી આરતી ગવેંતી આરતી પુની નહીં જન્મ ધરે ઓમ જય 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 ગિરિરાજ ઓમ જય 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 ગિરિરાજ સ્વામી જય 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 ગિરિરાજ संकट में तुम राखो संकट में तुम राखो निज भक्तन की लाज ओम जय 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 गिरिराज તમે હવે આરતી ત્યાં જ મૂકી દેજો ત્યાં આપણે પાટલી રાખી છે ને ત્યાં પોથીજી આગળ હમણાં કોઈ આરતી લેવાની નથી આરતીને આપણે ત્યાં દીપ જ્યોતિ એને ત્યાં રાખી દેજો આપણે આરતી પછી સુંદર મંત્ર બોલવાના છે અને તમે આચમની ભરી અને આરતીની પ્રદક્ષિણા કરી લેજો અને પ્રાર્થના કરવાની છે આરતી એને દીપ જ્યોતિને અમે એનો મંત્ર બોલીશું મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીક કાક્ષમ મંગલાય તનો હરિ અકાલ મૃત્યુમ હરણમ સર્વવ્યાપી વ્યાધિ વિનાશનમ વિષ્ણુ પાદોદકમ પીત્વા પુનર્જન્મ ન વિદ્યતે શંખ મધ્યે સ્થિતમ તોયમ ભ્રામિતો કેશવોપરી અંગલગ્નમ મનુષ્યાણામ બ્રહ્મહત્યામ વ્યપહતિ હવે આપણે દીપ જ્યોતિને પ્રાર્થના કરી ભગવાનને આરતી આપી દેજો તમારા યજમાન દંપતીના હસ્તે પોથીજીને પીઠિકા ઉપરના બધા દેવોને અને પછી તમે આરતી લેજો બીજા પરિવારજનોને આરતી આપજો અને આ દીપ જ્યોતિ એને બીજી થાળીમાં પધરાવી વધારે દીપ ચડાવી અને બીજી પણ અનેક થાળીઓ આરતીની આમાંથી ને આમાંથી પ્રગટાવીને એટલે એ પણ ભગવાન એમાં પણ પ્રવેશ કરે અને બધા ભક્તોને આરતી પહોંચાડી દેજો આમાંથી જરૂર મુજબ આરતીના દીપ જલાવવાના અને બધા ભક્તોને આરતી પહોંચી જાય એવું તમારે કરવાનું છે
આપણે ભાગવત પોથીજી એમની પણ પ્રાર્થના કરવાની છે. અને આપણે સાથે બોલીશું બધાય. બોલીએ ભાગવત ભગવાન કી જય. આજનો ઉત્તમ દિવસ અષાઢી બીજ અને એના કારણથી આપણે આજે આરતી કરી અને યજમાન દંપતી એમને પણ લાભ ભક્તિ કરવાનો આ ભાગવતની કૃપાથી પ્રાપ્ત થયો છે. બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. આદિ શક્તિ કી જય. सूरज नारायण भगवान की जय. नारायण भगवान की जय. ओम श्री परमात्मने नमः. ओम श्री सरस्वत्यै नमः. ओम श्री महालक्ष्म्यै नमः. ओम श्री गणेशाय नमः. ओम श्री पुराण पुरुषोत्तमाय नमः. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. वाला भक्तो આપના હૃદય કમળમાં બિરાજતા ભાગવત સ્વરૂપ ભગવાન આદિશક્તિના બધા જ પ્રાગટ્યો એમને એ પ્રાગટ્ય પછી માતાજી સ્વરૂપે હોય, ગણેશજી સ્વરૂપમાં હોય કે કોઈ પણ સ્વરૂપમાં હોય, તમે જેને માનતા હોય એને. અને આજે આ બીજું નોરતું એમ કહેવાય અષાઢ મહિનાનું. અષાઢ મહિનાના પણ નોરતા હોય છે
અને ભક્તિ કરવાના હેતુથી જો કોઈને ગરબો કે માતાજીની કાંઈ સ્તુતિ પ્રાર્થના કરવાની અને એના મારફત ભક્તિ કરવાની ઈચ્છા હોય તો આ કથા એ કોઈ એકની કથા નથી. આ તો ભગવાનની ભક્તિ કરવા માટેનો ઉદ્દેશ છે. તમે બધાય ભક્તિ કરી શકો, તમે સાંભળી શકો કથા. અને આ સામે છાંયે બેઠા બેઠા મોટી ઉંમરના માણસો એ પણ આ કથા દરરોજ સાંભળે છે. આજે પણ આ ઉત્તમ દિવસ એના કારણથી એમને પણ શ્રદ્ધા ભક્તિ જાગી છે. તો કથા આપણે શરૂ કરીએ એ પહેલાં આપણે હજી વિસ્તૃત રીતે મંગલાચરણ કરીશું. કારણ કે મંગલાચરણ કરવાથી મંગલ આચરણ એને કહેવાય મંગલાચરણ. એ મોટામાં મોટી ભક્તિ છે. બોલો વૃંદાવન બિહારી લાલ કી જય. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય सकलाय जगत पिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरी सुताय गणनाथ नमो नमस्ते। अस्ति स्वस्तरुणी कराग्रविगलात् कल्प प्रसूना कृतं वस्तु प्रस्तुत वेणुनाद लहरी निर्वाण नीर व्याकुलम स्रस्त स्रस्त निबधनी विविलसाद गोपी सहस्रावृतम् हस्तन यस्त नताप वर्गम अखिलो दारम किशोरात कृति ओम सूर्याय नमः। ओम
દેવાય નમો નમઃ. ઓમ અરુણ દેવાય નમો નમઃ. ઓમ આદિ ભૂતાય નમો નમઃ. ઓમ રવિ દેવાય નમો નમઃ. ઓમ ભાસ્કરાય નમો નમઃ. ઓમ અચ્યુતાય નમો નમઃ. ઓમ વિશ્વ રૂપાય નમો નમઃ. આ વિશ્વરૂપ એ પણ સુરત દાદાનું અનગિનત નામો પૈકીનું એક છે. સુરત દાદાને પોતાના બધાય નામ પસંદ છે. આપણને જે નામ પસંદ પડે એ નામ સુરત દાદાની ભક્તિ કરવા આપણે ઉચ્ચારણ કરીએ, સુરત દાદાની કૃપા થાય આપણી ઉપર. પણ આપણને વિશ્વરૂપ અને આપણે જેટલા નામ ઉચ્ચારણ કર્યું એનાથી સુરત દાદા રાજી થાય છે. અને આપણે દરરોજ મંગલાચરણ વિભાગમાં સુરત દાદાની ભક્તિ કરવી એ આ નિત્ય ભાગવત અંતર્ગત આપણે કથા દરરોજ કરીએ છીએ. અને કથામાં સુરત દાદાની ભક્તિ કરવાની, એમની કથા કરવાની, એમનો મંત્ર બોલવાનો એ આપણે આ મંગલાચરણ વિભાગમાં એટલા પૂરતી કથા કરી અને ભક્તિ કરીએ છીએ. દરરોજ અમે આપને કીધેલું છે કે ક્યારેક ભૂલાઈ જાય અમારાથી, અમને યાદ ન રહે તો તમે યાદ કરાવજો. અને સુરત દાદાની સ્તુતિ, ઉપાસના અને કથા મહત્વ દરરોજ આપણે કરવાનું છે.
સુરત દાદા ત્રણેય લોકના સ્વામી છે. સુરત દાદા એમણે જપા પુષ્પની જેમ ગ્રહમંડળમાં અરુણિમામયી છે. સૂરજ ભગવાને પ્રચંડ તેજ ધારણ કરેલ છે. સૂરજ ભગવાનના આ નામ એનાથી જ સૂરજ દાદા પ્રસન્ન થઈ જાય છે. નામ જાપ કરવાથી જ. સૂરજ ભગવાન મનુષ્યના આપણા બધાયના પાપોનો નાશ કરનારા છે. સૂર્ય ભગવાનને આપણે બધાય સત એટલે વારે વારે અહીંયા સતનો અર્થ વારે વારે એવો કરવાનો છે. એટલે સૂરજ દાદાને આપણે સત પ્રણામ કરીશું. સૂર્યનારાયણ ભગવાન છે તો જ આ ત્રણેય લોકમાં આકાશ પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકમાં જીવ સૃષ્ટિ રહેલી છે. સૂરજ દાદા બ્રહ્મા સ્વરૂપ પણ છે, વિષ્ણુ સ્વરૂપ પણ છે, મહાદેવ સ્વરૂપ પણ છે. સૂર્યનારાયણ ભગવાનની શક્તિ આદિશક્તિ એ ઘણી આપી છે એને સૂરજ દાદાને. સૂરજ દાદા પોતાની શક્તિ બીજા ભગવાનને પણ બધાને આપે છે. સૂરજ દાદાની શક્તિના કારણથી આપણે મનુષ્યો પણ નિરોગી કાયા મેળવીએ છીએ. અને સૂરજ દાદા હંમેશા આપવાનું જ કાર્ય કરે છે. હા, આપણને બધાને આપે જ છે. અને એટલે તો એને દેવતા કહેવાય છે. જે આપે એને દેવતા કહેવાય. અને જે લીએ આપણે બધા લઈએ છીએ, એમની કૃપા એમને પાસેથી નિરોગી કાયા બધું આપણે લેવાવાળા છીએ. આપણે બધા લેવતા કહેવાઈએ. સૂરજ દાદા એની કૃપા એના કારણથી આપણે બધા નિત્ય ભાગવત અંતર્ગત સુંદર મજાની કથા
કરીએ છીએ. આપણે સુરત દાદાની જ કૃપાથી સુંદર મજાનો શ્લોક બોલીશું. પછી કથા આપણે ધીમે ધીમે ચાલુ કરવા તરફ ગતિ કરીશું. અને આજે તો જેટલી કથા વધારે થઈ શકે, જેટલા ભજન, જેટલા કીર્તન વધારે થઈ શકે એટલું આપણે પુણ્ય વધારે પરમાત્મા પાસેથી મળી શકે છે. તો તમારે બે હાથ જોડી રાખજો, બોલાય તો બોલજો. શ્રી હરિમ પરમાનંદમ ઉપદેશ કાર ઈશ્વરમ વ્યાપકમ સર્વ લોકાનામ કારણમ તમ નમામિ હરિમ પરમ. તમ નમામિ હરિમ પરમ. નારાયણમ નમસ્કૃત્ય નરમ ચ એવ નરોત્તમમ દેવી સરસ્વતી વ્યાસમ તતો જયો મુદીરયેત. આ પણ મંગલાચરણનો ઉત્તમ શ્લોક કહેવાય છે. અને મોટે ભાગે સપ્તાહ કથા વાંચવા જઈએ ત્યારે આ શ્લોક વધારે બોલીએ છીએ. પણ આ તો ભાગવત, નિત્ય ભાગવત કરવાનું. અને જે આપણને ભગવાનની કૃપા થાય એ શ્લોક બોલીએ બસ. અને ભગવાનની કૃપા એના કારણથી જ આપણે પરમાત્માને યાદ કરી શકીએ. સૃષ્ટિ સર્જન બ્રહ્માજીએ કર્યું ને, આદિશક્તિના સૂચનથી. આદિશક્તિના કહેવાથી. ત્યારે બ્રહ્માજીને એમ થયું થોડુંક કે મેં સરસ મજાની જીવ સૃષ્ટિ કરી, મનુષ્યો એની સૃષ્ટિ કરી, રંગબેરંગી પશુ પક્ષીઓ, વિષેલા ઝેરી પણ જીવો બનાવ્યા. ઘણા જીવ એ ફરતા ફરતા ફરતા
હાથ પગથી પોતાના બધા કાર્યો કરતા હતા. બ્રહ્માજીએ સૃષ્ટિમાં ઘણા આટા માર્યાઓ, સર્જન કર્યું ને પછી પોતાના સર્જનમાં આટા માર્યા. એને બ્રહ્માનું આટલું સુંદર સર્જન બ્રહ્માજીએ કર્યું. એના કારણથી બ્રહ્માજીને થોડુંક અભિમાન તો આવે ને. વિષ્ણુ પરમાત્માને વારે વારે બ્રહ્માજીએ કહ્યું, પ્રભુ આપ ક્યારેક તો આ સૃષ્ટિનું દર્શન કરો અને સૃષ્ટિમાં કેવી કેવી રચનાઓ મેં કરી છે એ આપ એનું જ્ઞાન પ્રાપ્ત કરો અને ખામી હોય તો મને બતાવો પ્રભુ. ત્યારે વિષ્ણુ પરમાત્માએ બ્રહ્માજીના કહેવાથી એના આદિશક્તિ એ કહેવાય વિષ્ણુ પરમાત્માને. અને વિષ્ણુ પરમાત્માએ બ્રહ્માજીનો આગ્રહ હતો એટલે બ્રહ્માજીની આ સૃષ્ટિ એમાં સર્જન કર્યું હતું. બ્રહ્માજીએ એમાં ફરવા નીકળ્યા, જાણવા નીકળ્યા તો આ બ્રહ્માજીની સૃષ્ટિમાં એક તત્વ ઘટતું હતું. બધુંય બનાવ્યું પણ એક તત્વ ઘટે એ તો આદિશક્તિને જ ખબર પડે, કારણ કે એના હુકમથી જ બ્રહ્માજીએ સર્જન કર્યું છે સૃષ્ટિનું. સૃષ્ટિને આખી સૃષ્ટિને ક્યાંય અવાજ નહોતો. તમે વાલા ભક્તો ખબર હોય તો પેલા પિક્ચર ઉતરતા, મૂવી, એ અવાજ વગરના હો. અવાજ પેલા નહોતો, પછી શોધ નવી 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 કરી વિજ્ઞાન એના માધ્યમથી. અને અત્યારે કેવા સરસ મજાના સિનેમા ગ્રહ અને એમાં બોધ આપે એવા મૂવી અને કલાકારો પોતાની કલા વ્યક્ત કરે. અને આવી સુંદર મજાની હવે અવાજ કેવા સરસ અને ગીતોય બધાય કેવા સરસ હોય છે. આપણે ઘણીવાર કરીએ છીએ ગીત. એમાં હવે મૂંગા ફિલ્મ નથી હોતા. પેલા મૂંગા ફિલ્મ હતા ઘણા વર્ષો પહેલા. એમ આ બ્રહ્માજીની સૃષ્ટિ એમાં કોઈ અવાજ નહોતો. જોઈ શકાય આ બગીચા, આ ફૂલ, આ નદી, આ પર્વત, આ પક્ષી, આ પશુ, એમ જોઈ શકાય. પછી તો જુદા જુદા અવાજો મનુષ્યો કરવા માંડ્યા. આદિશક્તિએ
પ્રેરણા કરી એટલે પશુ પક્ષીઓ જનાવરો પણ કરવા માંડ્યા અવાજ. પણ એની ભાષા આપણે ઘણાય નહીં ન સમજી શકીએ હો. હા, પણ મનુષ્યની અવાજ અને ભાષા આપણે સમજી શકીએ છીએ. અને એના કારણથી જ પ્રભુએ કૃપા કરી તો આપણે ભાગવત કથા અમે કહી શકીએ. આપ સાંભળી શકો, સમજી શકો. અને આને એક જાતની ભક્તિ કહેવામાં આવી છે. કારણ કે અમારી અંદરથી અવાજ ઉત્પન્ન કરનાર શબ્દો, ભાષા, જ્ઞાન એ ભક્તિના કારણથી અમારી અંદરથી નીકળે. અને તમે તમારા અંદર બેઠા બેઠા ભગવાન પોતે એનું સ્મરણ કરે, એનું શ્રવણ કરે અને એને સાંભળે, એને સમજે. અને એને ભક્તિ કહેવાય, સાંભળવું એને. એટલે આવી રીતે પછી શું બોલવું, શું સંભળાવવું, શું સાંભળવું, એમ કરતાં 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 પરમાત્માની કૃપા થઈ, આદિશક્તિની કૃપા વધી. મનુષ્યો એને ભાષાનું જ્ઞાન થયું. ઘણી ભાષાઓ સંસ્કૃતમાં આ ભાગવત અને કથાઓ લખાણી. ઋષિમુનિઓ એ બધાય પણ ભાષા જાણતા થયા. હિન્દી, ગુજરાતી, અંગ્રેજી આ 4 ભાષા બહુ તો અમને ફાવે થોડી થોડી. અને અમે પણ શીખ્યા. અને હજી અમારે શીખવું છે ભાગવત. અને ભાગવત એની કૃપા થાય એટલા માટે અમે પણ દરરોજ બોલીએ, મોબાઈલમાં જોઈએ ભાગવત કથા. એ દરમિયાન શું બોલાય, કોણ કેવી રીતે કથા કરે, આ બધાય કર્મ એને પણ વાલા ભક્તો ભક્તિ જ કહેવાય. કારણ કે ભાગવતના કર્મો છે ને, એને લગતા કર્મો છે ને, ભગવાનને બહુ પ્રિય છે. અને ભગવાનને લગતા કર્મો છે બધાય, એટલે એને પણ ભક્તિ કહેવાય. અને આ અવાજ એ ભગવાનની કૃપાથી, આદિશક્તિની કૃપાથી હવે આપણને સંભળાવવા માંડ્યા. અને પ્રભુએ, આદિશક્તિએ અવાજ ઉત્પન્ન કર્યો. બ્રહ્માજી એના કંઠમાં, ગળામાં પણ એના કંઠમાં, ગળામાં પણ ઘર્ષણ એના કારણથી અવાજ, સ્વર પેટી આ બધી શોધ થઈ. શરીર વિજ્ઞાન આખું બન્યું. અને કેવી રીતે આપણે બોલી શકીએ એનું આખું મેડિકલ રિસર્ચ થયું. અને અત્યારે અમે ભાગવત નિત્ય કરીએ છીએ ભગવાનની ભક્તિ કરવાના હેતુથી. અને આ ભક્તિમાં કાઉન્ટ થાય છે, ભક્તિ ગણાય છે આને. અને એટલે અમે આને ભક્તિ અમારે કરવી.
અમારે ઉંમર, અમારી સ્થિતિ, અમારું જીવન અને અમારી પ્રવૃત્તિ એ બધું જોતા અમારે ભાગવત ભક્તિ કરીને અમારું ભવિષ્ય આનંદમય બનાવવું છે. અને ભક્તિ કરવાથી કૃપા થાય છે, મૃત્યુ સુધરે અને કદાચ આવતો જન્મ એ લેવો ન પડે. અને આવતો જન્મ લેવો પડે તો અમારી એવી કંઈક ઈચ્છા કે પ્રભુની ભક્તિ અને ભાગવત કથાઓ બહુ કરીએ. અમારે અત્યારે આ નિત્ય ભાગવત અંતર્ગત કથાઓ કરીએ છીએ દરરોજ, અને થઈ શકે એટલી કથા વધારે આપને સંભળાવીએ છીએ. અને વિસ્તૃત રીતે કથા કરવી, અને એના કારણથી આપને વિસ્તૃત કથા જે નથી મળી શકતી ક્યારેય, 7 દિવસની કથામાં અષ્ટોત્તર ભાગવત 8 દિવસની કથામાં નથી ક્યારેય કહી શકાતું. એટલે અષ્ટોત્તર ભાગવત એ પણ ન કહી શકાય આખું વિસ્તારથી. અને મોટે ભાગે તો વક્તાશ્રીઓ બધાય હવે તો શિરસ્તો થઈ ગયો કે દરરોજ કઈ કઈ કથાઓ કેવી 7 દિવસમાં એનો સાર. અને જો કથા વધારે કહેવાય જાય તો બીજા દિવસે ઓછી પણ ગોઠવેલી હોય એવી રીતે જ કથાઓ મોટે ભાગે થાય છે. અને કથાઓ વક્તાઓ કરે એમાં પણ કેટલા વિષયો ઉપર ભાગવત દરમિયાન વક્તવ્ય આપવાના, વાણી આપવાની હોય છે. અને અમારે વક્તા તરીકે માતા સરસ્વતી દેવી, આદિશક્તિ, ભાગવત સ્વરૂપ ભગવાન, આ પછી તો ભગવાનનું પ્રાગટ્ય થયું ને, ભગવાનનું વાણી સ્વરૂપ છે આ ભાગવત. હા, અને અમે ભક્તિ કરીએ છીએ. અને આ બ્રહ્માજીની કથા, બ્રહ્માજીની ઉત્પત્તિ અને એ બધી સૃષ્ટિની રચના અને બ્રહ્માજીના કંઠમાંથી જે પ્રગટ થયા શબ્દો એ આજે આપણી અંદરથી ગળામાં સ્વર પેટી હોય છે. અને સ્વર પેટીના કારણથી ગળામાંથી આ નીકળે છે બધા શબ્દો. આવી રીતે નાના બાળકોને પણ શિક્ષણ આપવામાં આવે છે. અને નાના બાળકો જેવી રીતે બોલતા શીખે છે, લખતા શીખે છે, સમજતા શીખે છે, ભાષાનું જ્ઞાન પ્રાપ્ત કરતા શીખે છે, ઉંમર મોટી વધે એમ એમ બધા જ્ઞાન મેળવતા નાના બાળકો પણ શીખે. આવી રીતે
અને પછી અમે નાના હતા, એક વખત તમે નાના હતા, ત્યારે આપણને કલમનો ક, કાગડાનો ક, કથાનો ક એકલોય લખતા આવડતું નહોતું. પછી આપણને શિક્ષણ મળ્યું છે હો. આ કાંઈ અને ભાગવતની કથા કહેવાની, સાંભળવાની, આયોજન તો થઈ શકે, બધા કરી શકે આયોજન, પણ વાલા ભક્તો બહુ અઘરું પડે. ભાગવતની કથા કહેવાનું અને ભાગવતની ભક્તિ હોય તો જ આપણે ભાગવત ભગવાનની આદિશક્તિની કૃપા હોય તો જ આપણે ભાગવત આપણા પુણ્ય કમાણી હોય, એવા કર્મો હોય તો જ આપણે ભાગવત કથા કરી શકીએ. નહીતર આપણે ભાગવત કથા કરવી એ પરમાત્માની ઈચ્છા વગર, પુણ્યની કમાણી વગર ન થઈ શકે હો. આ કાંઈ વાદ કરવાનો નથી કે એણે કથા ચાલુ કરી તો હાલો હું એ કરું. અરે આ તો ટોટલી સંપૂર્ણપણે ઇન ઓલ મીન ભક્તિ ઉપર આધારિત છે. ભગવાનને ગમે એવું જીવન જીવવું અને શુદ્ધતા આમાં જરૂરી છે, પવિત્રતા જરૂરી છે, ભક્તિ જરૂરી છે અને સત્કર્મો જરૂરી છે. તો જ કથા કરવા ભગવાનની કૃપા થાય અને તો જ કથા કરી શકાય. નહીતર બધાય ન કથા કરી શકે હો. હા, એમ થાય કે હાલો ને આપણે કથા મંડી વાંચવા, આપણને ઊંચા આસન ઉપર બેહાડી દે, વ્યાસપીઠ ઉપર બેઠા બેઠા આપણે ગોખીને પાકું કરીને, અરે ના વાલા ભક્તો, ગોખીને પાકું કરીને નથી થતું કાંઈ. એ બહુ અઘરું છે. સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન, સીતારામ હનુમાન. अब तो दया करो राम, अब तो कृपा करो राम, अब तो दया करो राम, अब तो कृपा करो राम. सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान. हरि आ जाओ, प्रभु आ जाओ, हरि आ जाओ, प्रभु आ जाओ. अब तो कृपा करो राम, अब तो दया करो राम. जो यह धून गाता है वह सकल पदार्थ पाता है. जो यह धून गाता है वह सकल पदार्थ पाता है. जो यह धून गाता है वह संकट मुक्त हो जाता है. सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान, सीताराम हनुमान. कोई जल्दी बनेगा, कोई लेट बनेगा. मेरे ठाकुर के प्रेमी एक दिन
जरूर बड़ा सेठ बनेगा। हरि शरण में लो, प्रभु शरण में लो, मेरी डूबती नैया पार करो, मेरी डूबती नैया पार करो। बोलिए भागवत स्वरूप भगवान की जय। श्री शुक उवाच हेम राजन, પરમાશ્ચર્ય થયું છે। ભગવાનના અવતારોની કથા હવે સુખદેવ ભગવાન પરીક્ષિત રાજાને સંભળાવે છે। આઠમો સ્કંદ, અષ્ટમ સ્કંદ, દક્ષિણ વક્ષસ્થળ છે। 6 મન્વંતરો થયા છે। 7મો મન્વંતર વૈવસ્વત મન્વંતર ચાલુ છે। અને આમ કુલ 14 મન્વંતરો એનો સમય હોય છે। 6 મન્વંતર થયા, હજી તો ઘણા બાકી છે। અને પ્રભુએ પ્રાગટ્ય કર્યું એની કથાઓ હવે સંભળાવવાની સુખદેવ ભગવાને પણ શરૂ કરી છે। આપણે પણ શરૂ કરીશું મન્વંતરોની કથા। અને હવે આપણે ગજેન્દ્ર મોક્ષ એની કથા સંભળાવવાની છે। પરીક્ષિતજીને પણ ગજેન્દ્ર મોક્ષની કથા સંભળાવવામાં આવે છે। અને હરિ અવતાર એની કથા પણ કહેવાય છે। અને એમ કહેવામાં આવે છે કે ભક્તિની કથા, હરિ અવતારની કથા, કોઈ પણ નામ તમે આના ઘણા નામથી વક્તાઓ કથા કરે છે, પણ મૂળ તો ભક્તિઓ સંસાર સરોવર એમાં કાળ આવે એટલે પગ વયા જાય।
અને પેલા પગ ઘટપણ જાય, ઘટપણ વધે એમ પેલા પગ પકડાઈ જાય, પગને તકલીફ પડે, પગના દુખાવાઓ બહુ થાય. અહીંયા મોટી ઉંમરના માણસો કથા સાંભળે છે, સામે છાંયે બેઠા બેઠા એને ખબર છે કે ઘણા મોટી ઉંમરના વૃદ્ધો એને પેલા પગ એને અસર થાય છે ઘટપણની, હાલી ન શકાય, લાકડી રાખવી પડે. પછી પેટ એની અસર થાય, પેટ ઉપર પેટને અસર થાય, પેલા પગને પછી પેટને. આ કાળ છે ને એ અસર કરે છે. પછી આંખો જાય, કાન પણ જાય. અરે વાલા ભક્તો, આ ગજેન્દ્ર મોક્ષ, ગજેન્દ્ર એટલે હાથી, એનો પગ મગરે પકડો, ઊંડે ઊંડે ખેંચી જતો હતો અને ગજેન્દ્ર ડૂબી જાય એવી ક્ષણ આવી. કોઈ બચાવવાનો સફળ થયા. 100 વર્ષ સુધી એમ કહેવાય છે કે ગજેન્દ્ર એટલે હાથી અને મગરે ગજેન્દ્રનો પગ પકડ્યો હતો ને. મગર એટલે કાળ. કાળ આપણે બધાને પણ સૌથી પહેલી અસર કરે પગ એને, અને પછી પેટ, પછી આંખો, પછી કાન. અને આપણે જેટલો બચાવ થઈ શકે, ભગવાન મદદ કરે એટલો બચાવ, એટલું જીવન જીવી શકીએ. પણ ઘટપણ અઘરું તો પડે જ હો. હા, આપણને આ હરિ અવતારની કથા ઉત્તમ બોધ આપનારી કથા છે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. હે ગોવિંદ રાખો શરણ, અબ તો જીવન હારે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. નીરપી બન હે તું ગયો, નીરપી બન હે તું ગયો, સિંધુ के किनारे. નીરપી બન હે તું ગયો, સિંધુ के किनारे. સિંધુ બીચ બસત ગ્રાહ, ચરણ લઈ પછાડે. સિંધુ બીચ બસત ગ્રાહ, શરણ લઈ પછાડે. સિંધુ બીચ બસત ગ્રાહ, ચરણ લઈ પછાડે. હે ગોવિંદ હે ગોપાલ, અબ તો જીવન હારે. 4 પ્રહર યુદ્ધ ભયો. આમાં કથાય આગળ જાય છે હો. હા, આ એટલા સુંદર છે કે 4 પ્રહર યુદ્ધ ભયો, લઈ ગયો મજધારે.
ચાર પ્રહર યુદ્ધ ભયો લઈ ગયો મજધારે નાક કાન ડૂબત લાગે નાક કાન ડૂબત લાગે કૃષ્ણ કો પુકારે हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे द्वारिका में शब्द गयो द्वारिका में शब्द गयो शोर भयो भारे द्वारिका में शब्द भयो द्वारिका में शब्द गयो शोर भयो भारे शंख चक्र गदा पद्म शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे सूर कहे श्याम सुनो सूर कहे श्याम सुनो शरण है तिहारे सूर कहे श्याम सुनो शरण है तिहारे अब की बार पार करो नंद के दुलारे अब की बार पार करो नंद के दुलारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद राखो शरण अब तो जीवन हारे हे गोविंद हे गोपाल अब तो जीवन हारे बोलिए नारायण भगवान की जय आसिद गिरिवरो राजन आसिद गिरिवरो राजन चित्रकूट इति विश्रुतः चित्रकूट इति विश्रुतः शिरोदेना वृतः श्रीमान योजनायुक्त मुंचित अर्थात आ श्लोक मंत्र एनो अर्थ एवो थाय छे के क्षीर सागर में क्षीर एटले दूध क्षीर सागर में त्रिकूट नामे 10,000 योजन ऊंचो એટલે કેટલો આપણે 50 ફૂટ ઉપર નથી જઈ શકતા 1, 2 ને 3
માળ બનાવીએ તોય 8 24 25 બસ, કે બહુ તો 30 ફૂટ 3 માળ, એનાથી વધારે ઉપર આપણે નથી કોઈ. અને ઘણાય ઊંચા 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 હોય મકાન. આપણા દેશમાં ઘણી જગ્યાએ છે આવી ઇમારતો ઊંચી, પણ આ ત્રિકૂટ પર્વત એ 10,000 યોજન ઊંચો હતો. હા, એને ત્રિકૂટ પર્વત એટલે કહેતા કે ચાંદી, રજત, લોઢું, સુવર્ણ આમ 3 ટૂંક હતી આ તળેટીમાં. ત્રિકૂટ પર્વતની તળેટીમાં એક સુંદર મજાનું સરોવર, નિર્મળ શુદ્ધ જળ હતું. અને આ પર્વત આસપાસ ઘણી બધી હાથણીઓ લઈને એક ગજેન્દ્ર પણ આવતો. ગજેન્દ્રની પત્ની હતી, એને હથની કહેતા, હાથીને ગજેન્દ્ર કહેતા. એને 2 બાળકો હતા. ગજેન્દ્રને એને મદનિયા કહેતા હતા. સરોવરમાં આવે ગજેન્દ્ર, એની પત્ની, 2 બાળકો, સરોવરનું પાણી સૂંઢમાં ભરી ભરીને એકબીજા રમત કરે અને એકબીજાને ઉડાડે. અને આના કારણથી ઘણાને ત્રાસ થાય, ઘણાને તકલીફ પડે. પણ કે કોણ આને? ગજેન્દ્રને કોઈ ન કે. એને બહુ બળ હતું અને બળનું અભિમાનય હતું. અને એના અભિમાન હોય ને એના કારણથી ન કરવાના કામ બહુ કરવાનું મન થાય અને થઈ જતા હોય. કારણ કે કોઈ વિરોધ તો કરે નહીં. એટલે ગજેન્દ્ર એની પત્ની, એના બાળકો આવી રીતે સરોવરનું પાણી ફેંકતા સરોવરની બહાર. ગજેન્દ્ર બહુ બળવાન હતો. સરોવરની બહાર પાણી જાય, પણ કિનારાનો સરોવરની પાળનો ઢાળ બધોય સરોવરમાં જ આવે હો. કારણ કે વરસાદનું પાણી એ સરોવરમાં જ જાય. સરોવર ભરાઈ જાય પછી નિકાલ થાય. આવી રીતે સરોવરની બહાર પાણી જાય, સૂંઢમાં ભરીને ફેંકતા. સાથે સાથે બહારનું પાણી, બહારનો કચરો બધોય લઈ, ગંદકી લઈ સરોવરમાં પાછું આવતું. અને સરોવરનું પાણી ગંદુ થતું હતું. હવે આને કોણ કહે? અને એક ઉપદેશ એવો આપ્યો છે પ્રિય ભક્તો, કે આપણી કોઈ રમત
આ ગજેન્દ્રની રમત એની પત્ની સાથે, એના બાળકોની રમત, બીજા હાથીઓ સાથે, પણ એવો બોધ આપ્યો છે કે આપણી રમત એવી નથી હોવાની કરવાની કે બીજાને કોઈને તકલીફ પડે, બીજાને કોઈને ત્રાસ થાય, બીજાને કોઈને નુકસાન થાય, એવું આપણે કરવાનું નથી. આમ છતાંય જો કરીએ કોઈ અભિમાન, આપણા અભિમાનના કારણથી, અથવા તો આપણી છાપ, આપણા પરિવારની છાપ, એના કારણથી આપણે એવી રમતો રમીએ, એવું રમીએ, એવું કરીએ કે બીજાને તકલીફ પડે. બીજાને તકલીફ થાય એવું ક્યારેય કરવું નહીં. અને જાહેર તળાવ કે જાહેર જગ્યા એને ગંદી કરવી નહીં. હવા એને દૂષિત કરવી નહીં. જલ, પાણી એને ગંદુ કરવું નહીં, એવો ઉપદેશ આપવામાં આવ્યો છે. આમ છતાંય જો કોઈ કરે તો એવું નથી હો, હા, કે એને કોઈ અટકાવી ન શકે, એને કોઈ ના ન પાડી શકે. આને કહેવાય ભક્તિ આપણી હાલવી. ઘણાને એમ હોય કે આપણને કોઈ કાંઈ કહેતા નથી એટલે આપણી ભક્તિ હાલશે. પણ આ ગજેન્દ્રને એવું હતું, એના બાળકોને, હથનીને, કે આપણે તો બળવાન છીએ, આપણે બધાને પહોંચી જાય, આપણું બળ બહુ છે. પણ આ બધું ભગવાનને આધીન છે એ ક્યાં ખબર છે કોઈને? તો ભગવાનને આધીન આપણું બળ, આપણી શક્તિ એ બધી હોય છે. ભગવાને તરત જ નોંધ લીધી હો કે આ ગજેન્દ્ર, એની પત્ની, એના બાળકો હવે ત્રાસ તકલીફ કરે છે. સરોવરના પાણીને નિકાલ કરે, સરોવરના પાણીને ગંદુ કરે. અને એને પણ એમ લાગતું હતું કે આપણને કોઈ અટકાવશે નહીં. પણ ભગવાને નોંધ લીધી છે. જેને કોઈ અટકાવે નહીં એને ભગવાન અટકાવે. જેને કોઈ ન પહોંચે એને ભગવાન જ, કારણ કે બધાય તો બળવાન ન હોય. અને પત્ની, બાળકો, ગજેન્દ્ર એ બધા આનંદ કરવા લાગ્યા. બીજાને તકલીફ આપીને આનંદ ન કરાય ભાઈ. આપણે રમત કરવાના, કાર્યો અને આપણે આનંદ મેળવવાના કાર્યો કરવા. બીજાનું ભલે ગમે એ થાય એવું ન કરાય. નહીતર આ ગજેન્દ્રની કથામાં આવે છે કે
પછી તો એની પત્ની હથની, એના બે બાળકો મદનિયા એ ગજેન્દ્રને બચાવવાનું કરવા માંડ્યા. કારણ કે ગજેન્દ્રનો પગ તળાવમાં મગર હતો, એણે પકડ્યો અને નીચે નીચે ખેંચી જવા માંડ્યો. મગર, તળાવ, પાણી, એમાં મગરનું વધારે જોર હાલે, વધારે કામ કરે. હાથીનું ન હાલે. હાથીનું જોર જમીન ઉપર હાલે. પછી તો ગજેન્દ્રની પત્ની, બાળકો બચાવી ન શક્યા. નીચે 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 હાથી ગજેન્દ્ર જવા લાગ્યો. 100 વર્ષ સુધી યુદ્ધ આવી રીતે ગજેન્દ્ર અને મગરનું ચાલ્યું છે. હવે આદિશક્તિ એને સ્તુતિ કરી ગજેન્દ્રએ. પત્ની અને બાળકો તો વયા ગયા કિનારે, ખેલ જોવા માંડ્યા. બીજા બધા માણસો ભેગા થયા, એ ખેલ જોવા માંડ્યા. કોણ બચાવે? ભગવાન સિવાય. જ્યારે આપણી ઉપર કષ્ટ આવે ત્યારે આપણને કોઈ બચાવી શકે નહીં, સિવાય કે આપણી કરેલી ભક્તિ, સિવાય કે આપણા કરેલા કર્મો. બધાય કિનારે જઈ તળાવના અને જોવા માંડ્યા કે શું થાય છે. 2 જ જણા રહ્યા. હવે ગજેન્દ્ર એકલો અને મગર તળાવમાં હતો, એ ખેંચી જતો હતો. આવી રીતે હવે તો હે હરિ, હે પ્રભુ, તમે અત્યારે નહીં બચાવો તો ક્યારે બચાવશો? આપણને બધાને એવું થાય હો ઘણી વાર કે બહુ ભય લાગે. માણસોનો ભય, જનાવરોનો ભય, વાતાવરણનો ભય, અશક્તિનો ભય, આવા ભય સતાવે. પણ આ ભાગવત ભગવાન, નિત્ય ભાગવત આપણે સાંભળીએ તો બધા પ્રકારના ભય દૂર થઈ જાય છે. હવે ગજેન્દ્રને એમ થયું, આપણે બધાએ આ બોધ લેવાનો છે કે આપણને એવું થવું જોઈએ ભાઈ કે ભક્તિ કરવી જરૂરી છે. ભક્તિ કરવી અને કરાવવી અને ભક્તિ કરવા દેવી. જે ભક્તો ભક્તિ કરતા હોય એને ભક્તિ કરવા દેવી, એવો પ્રભુનો અને ભાગવત ભગવાનનો ઉદ્દેશ છે. અને ગજેન્દ્ર હવે શું કરે? એકલો થઈ ગયો. આપણે પણ પરિવાર આખું, એમાં કોઈ નહીં આપણને બચાવી શકે. આપણે એકલા થઈ જશું. પરિવાર શું કરે? શરીર સારું કરાવવા ડાક્ટર પાસે લઈ જાય, મદદ કરે. એનાથી વિશેષ બીજું શું? બચાવવાનો પ્રયત્ન કરે. પછી ડાક્ટર જ એમ કહી દે કે હવે અમે નહીં
દવા કામ કરી શકે, ઘરે લઈ જાઓ, ભક્તિ થાય એટલી કરો. તો હવે પછી એકલા જીવ મરણ પથારી ઉપર હોય, એણે શું કરવાનું? કોને યાદ કરવા? કોને છોડી દેવા? કોની ભક્તિ કરવી? તો ત્યારે આપણને ભાગવત, નિત્ય ભાગવત અંતર્ગત એવો ઉપદેશ આપ્યો છે કે આખરે તો જેને આદિશક્તિ આપણને બચાવે એના સિવાય કોઈ નહીં હો. અને એના સિવાયના ભગવાનો એ બધા આદિશક્તિના જ પ્રાગટ્યો કહેવાય. એટલે હવે તો ગજેન્દ્ર એકલો, હમણાં મૃત્યુ આવી જાય. સૂંઢના 2 છિદ્ર શ્વાસ લેવા માટે પાણીની બહાર રહ્યા, આખો હાથી ડૂબી ગયો. બોલો, હવે 2 છિદ્ર બહાર રહ્યા, હમણાં પલવારમાં ડૂબી જાય. ત્યારે ગજેન્દ્રએ કીધું કે પ્રભુ, હવે મને નહીં બચાવો તો ક્યારે બચાવશો? હવે જરાય સહન નહીં થાય. ગજેન્દ્રએ સરસ મજાની સ્તુતિઓ કરી છે. આદિશક્તિને બોલાવ્યા છે અને આદિશક્તિ એમણે હવે ગજેન્દ્રને બચાવ્યો. કેવી રીતે બચાવ્યો? શું સ્તુતિ કરી? હવે એવી કથા આપણે પછી કરીશું. આ કથાને અહીંયા આપણે વિરામ કરીશું. પછી આગળની કથા કરીશું. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર. કથાને વિરામ.